નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ અમદાવાદના ગઠવાડા વિસ્તારમાં શ્રી ઉત્તર ગુજરાત 84 પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા 17મા સ્નેહ મિલનનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? વિષ્ણુભાઈ ચતુરભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી ઉત્તર ગુજરાત 84 પ્રજાપતિ સમાજ અમદાવાદ. આજે આ કઈ સંસ્થા દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન? આ શ્રી ઉત્તર ગુજરાત 84 પ્રજાપતિ સમાજ દ્વારા આજે સ્નેહ મિલન સમારંભ અને બાળકોના ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે કેટલા બાળકોને સન્માન? આજે લગભગ 180 બાળકોનું અમે સન્માન કરવાના છે. આ સિવાય સમાજના જે તાલાઓ છે, જેમને સમાજમાં બહુ સારી પ્રગતિ કરી છે, એમનું પણ અમે બિરદાવવાના છે. આજે સમસ્ત દિવસ દરમિયાન અહીંયા શું કાર્યક્રમો યોજાય? આજે બસ સ્નેહ સંમેલન તથા બાળકોના ઇનામ વિતરણનો કાર્યક્રમ, અને આજે અમે એક માનવતાભર્યું કામ કરવા જઈ રહ્યા છીએ. બ્લડ કેમ્પનું અમે આયોજન કર્યું છે. અહીંયા આ સંસ્થા દ્વારા બીજી શું પ્રવૃત્તિઓ થાય છે? સંસ્થા દ્વારા બસ સામાજિક આર્થિક પ્રવૃત્તિ થાય છે, તથા બાળકોના શિક્ષણલક્ષી પ્રવૃત્તિ થાય છે, તથા બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ અમે આ સંસ્થા નીચે કરી રહ્યા છીએ. આજે સમાજને શું મેસેજ આપશો આ કાર્યક્રમ થકી? બસ સમાજ અમારો પ્રગતિના પંથે જાય અને બધાનો સમાજના તમામનો વિકાસ થાય અને સાથે મળીને અમારા સમાજની ખૂબ પ્રગતિ થાય. શિક્ષણ વિશે શું ખાસ તો મેસેજ આપશો? શિક્ષણ વિશે કે અત્યારના જે બાળકો છે એ ખૂબ સારી પ્રગતિ કરે, સારું ભણે અને અમારા સમાજમાં મતલબ આખા સમાજમાં અમારા પ્રજાપતિનું નામ રોશન થાય એવું અમે ઈચ્છીએ છીએ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પ્રજાપતિ પ્રહલાદભાઈ અંબાલાલ જીતોડા. પ્રહલાદભાઈ, શું મેસેજ આપશો આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે? મુખ્ય આ સમાજનો હેતુ ઇનામ વિતરણ એ જ હેતુ છે કે શૈક્ષણિક કાર્યક્રમમાં જે બાળકો સારા માર્કથી પાસ થયા છે એમને 1-3નું ઇનામ વિતરણ મોમેન્ટો આપે છે અને દાતાશ્રીનું સન્માન કરીએ છીએ. અને મુખ્ય ધ્યેય કે આ સમાજ જે પરિવાર છે એમને કઈ રીતે અમે હેતુલક્ષી અને શૈક્ષણિક રીતે, રાજકીય રીતે અને રમતગમત રીતે એમનું અમે સન્માન કરવાના છીએ. એ હેતુથી આ કાર્યક્રમ અમે દર સાલ કરીએ છીએ અને કરીશું. શું મેસેજ આપશો સમાજને સાહેબ? ખાસ સમાજને એ જ હતું કે અત્યારના જમાનામાં જે કોમ્પ્યુટર છે એ બાબતમાં જે બાળકો આગળ વધે અને અમારા સંસ્થા થ્રુ બાળકોને જે પણ સ્ટેજ પર અમે સફળતાપૂર્વક પ્રયત્ન કરીશું એમના માટે. થેન્ક યુ.